કેમ છો મિત્રો? મજામાં છો? તો નવા વિડીયોની શરૂઆત કરીએ. આજે છે ગુરુવાર અને મનદીપભાઈ નવું કામ કરી રહ્યા છે, તો એનું આપણે તમને માહિતી આપું. શું કરો છો મનદીપભાઈ? મનદીપભાઈનું અત્યારે પેઇન્ટિંગમાં ફૂલ ફોકસ છે. મનદીપભાઈ ચિત્રકલા ઉપર ચિત્રો બનાવ્યા છે. તમને કેવા લાગ્યા કે જો હાલી ગયું છો. ચિત્રો બનાવે છે અને શીખે છે, તો નવી હોબી શરૂ કરી છે. કાર્ડ મૂકીને હવે આ ચાલુ કર્યું છે. અને આજે જમવાનું છે ફૂલ દેશી ચીબડાનું શાક, એની હારે સલાડ, બાજરાનો રોટલો, છાશ. અને મનદીપભાઈ જમી લીધું ભાઈ? તો મનદીપભાઈની હોબી તમને કેવી લાગી જરૂર જણાવજો. ચિત્રો વિશે કોમેન્ટ કરજો. તમારે પણ આવું ચિત્ર બનાવડાવવું હોય તો મનદીપભાઈનો સંપર્ક કરજો. જો કોમેન્ટ કરશો તો મનદીપભાઈનો પર્સનલ નંબર દેવામાં આવશે. એ તમને આવા ચિત્રો બનાવી દે છે. અને મનદીપભાઈને મારી સલાહ છે કે કોરા પેપરમાં બનાવે, આવા પેપરમાં ન બનાવે. અને જેટલા પેપર બગડે છે એ પ્રમાણે એ મને પૈસા ચૂકવે. આ ભાઈ પેપર હું જ લાવ્યો છું, બરાબર? તો મળીએ આગળ વિડીયોમાં. શું કહેશો? તુષાર કાકા અહીંયા મળે જ છે ઓરા પેપર. તો મળીએ આગળ વિડીયોમાં. વિસાણા છે અત્યારે કઈ કારણ વગરના અમારી યારે. એવું છે દીદી પડી પથારી થાય છે. ઓલું નથી કહેતા કે આપણી પથારી કોણ ફેરવે, કે ઘરના? તો કે કઈ રીતના? તો કે આપણી પથારી ક્યાં કરી એ આપણા ઘરનાઓને જ ખબર હોય. એમ આપણી પથારી ઈ જ ફેરવી શકે. કાલે તમે તમારા હાથે પાછળ છો, તમે તમારા હાથે ફેરવજો. કહેવત નથી કહેવાતી, અમારથી બોલાતું ને. કાંઈ અમારે તમને નથી કહેવું. તમે બાંધવાના મૂડમાં છો અને અમારે બાંધવું નથી. હાલો, કાલ પાર્સલ કરવાની છે. અમારા શાળા સાહેબ ભૂલી ગયા છે ચાવી, તો કાલ પાર્સલ કરવાની છે. મનદીપભાઈ ચિત્ર બનાવે, જોતા જાય બનાવતા જાય. ચાલો બધા લચ્છી પીવા. જે તમને વાત કરી હતી લચ્છી છે આ, કે જે આમ અંદર ચમચી નાખો તો ઊભી રહી જાય. ચાલો ચમચી લઈ લઈએ. મનદીપભાઈ ચિત્ર ભલે કન્ટિન્યુ કરે. આપણે વાસણ તો આ છે એ લચ્છી અને આ છે ચમચી. જો મેં તમને શું કીધું હતું વિડીયોમાં કે જોઈ લ્યો, આ લચ્છીનો પરચો, માખણવાળી લચ્છી જેની અંદર ચમચી ઊભી રહી જાય. જો બીજી છે, હા જો બીજું
ઊંધી કરો તો એટી ત્યાં પીને તો આનથી ડબલ હોય કા ના ઊંધી કરો તો પડી જાય. એમ નહીં આપણે ત્યાં પીએ ને આ કોની મારી તો આનથી તારી ડબલ એકેય નથી, તારી જ મારી. એને કે માખણ લચ્છી ભાવે તારી રચી છે. હા બે જા મારામ ખાઈ જો ચીપટી વગાડતો જાય આ માખણ લચ્છી. એ તો બેન બે ગયા છે ખાટલામાં લચ્છી પીવાની. મંદીપભાઈ રીસાણા છે જોવો. જો તમે લચ્છી આમ કાઢો ને એટલે આમ મોકરું માખણ આવે એવું નહીં કે ઢીલી હોય જો ચમચીમાંથી પડે નહીં એટલી જાડી હોય ખાવાની મજા આવે ચાલો તો પૈસા વસૂલ છે પૈસા વસૂલ કરીએ. ચિત્ર પૂરું કરી નાખ્યું છે તો કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. મનદીપસિંહે 10 વાગ્યાના બેઠા હતા, 10:30ના 12 વાગ્યા છે ઘડિયાળમાં, બતાવી દો તમને 12 વાગ્યા છે. અને શૌર્યરાજ અને મહેન્દ્રસિંહનું ચિત્ર તૈયાર કર્યું છે. આજનો વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.